मित्रों स्वागत है फरी एक बार तमारू नवा विडियोनी अंदर। तो आज આપણે તમને જબરદસ્ત નેમ આર્ટનો જબરદસ્ત રીલ્સ નેમ વાળે તે બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર। તો આઇકન છે તેને દબાવી દેજો, તમને રોજ નવા વિડિયોની નોટિફિકેશન છે તે મળી જશે। તો ચાલો તમારો ટાઈમ વગેરે વગર તમને જબરદસ્ત જે નેમ આર્ટ વાળો રીલ્સ છે તે બનાવતા શીખડાઈએ। બેચના ભીતરનું જમ નજર મોના। तो डेमोनी जो वीडियो जो है वो वीडियो लेवा माटे तमारे को प्रोजेक्ट लेवानो छे। प्रोजेक्ट लेवा माटे तमे टेलिग्राम में हो तो डायरेक्ट तमे आपने क्लिक करशो तो लिंक मळशे एना पर, तो आ रीते खुलीने आवशे। अने जो तमारे पासे गूगल ब्राउजर छे तो कोईपण से नाम लखशो अल्पेश क्रिएशन 01 तो पण तमारे पासे ओपन थईने आवशे। नीचे तमने नाम लखेलुं आवशे, आ रीते एना पर क्लिक करजो। क्लिक करशो तो आ साइड तमारे पासे खुलीने आवशे। अहींया तमने सर्चनुं आइकन जोवा मळे छे, एना पर क्लिक करी दो। अहींया आगळ तमारे कोड लखवानो छे आ प्रोजेक्टनी लेवा माटे, जे कोड छे 0922 0922 लखीने सर्च करशो એટલે તમારી પાસે નીચે એક ટાઇટલ અને આ રીતનો કોડ આવી જશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે આ પોસ્ટ આવશે। આ પોસ્ટમાં તમારે નીચે આવી જવાનું છે। થોડાક નીચે આવશો તમને લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે। આ પ્રમાણે તમે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ કરી શકો છો। અને અલર્ટ મોશનની અંદર પ્રોજેક્ટ એડ કરવામાં તમને કાંઈ પણ બીજી એરર આવે છે તો નીચે કમેન્ટ કરી શકો, અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ સાથે મેસેજ પણ કરી શકો છો। નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરશો એટલે આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે। અહીંયા તમને જે પ્રોજેક્ટ દેખાશે ઉપર એના પર ક્લિક કરી દો એટલે પ્રોજેક્ટ ઓપન થશે। અહીંયા આગળ બધું સેટ છે, બટ નીચે તમને એક ગ્રુપ લખેલું દેખાડ્યું છે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે એડિટ ગ્રુપનું ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમે જો નીચે નામ લખેલું દેખાડ્યું છે, અહીંયા આગળ બેક સ્ક્રીનમાં પણ તમને દેખાડ્યું છે અલ્પેશ લખેલું, તો ખાલી પહેલો અક્ષર જે છે તે અલગ છે, એના માટે તમે નીચે અક્ષર દેખાડ્યું એના પર ક્લિક કરો, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। જે પણ તમારા નામનો પહેલો અક્ષર આવી રહ્યો છે એને તમારે આવી રીતે કેપિટલમાં સિલેક્ટ કરીને લઈ લેવાનું છે। રેડી, અહીં રાઇટના આઇકન પર ક્લિક કરી દો। પાછળ તમારો જેટલા પણ લેટર આવે છે તે તમારે અહીંયા આગળ લખવાના છે ઉપરની લાઇનમાં, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા આગળ તમારે જે નામ લખવું છે તે નામ તમે લખી દો। તો આ રીતે કેપિટલમાં સિલેક્ટ કરી લેવાનું છે અને તમારે જે નામ લખવું છે તે નામ તમે આ રીતે સિલેક્ટ કરી દો। તો પ્રેસ લખાઈને આવી ગયું છે, રાઇટના આઇકન પર ક્લિક કરી દો। હવે જે પી છે તેને તમે સેટ કરવા તો આ પી ઉપર ક્લિક કરો। આ જે મૂળ ટ્રાન્સફરનો ઓપ્શન છે એમાં જવાનું છે અને આ બોક્સથી તમે આને નામ છે તેને સેટ અને નજીક લઈ શકો છો। રેડી, ત્યાર પછી અહીંયા નીચે લખ્યું છે @અલ્પેશ ક્રિએશન, તો અહીંયા આગળ ઉપર જે લાઇન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તેને તમે ચેન્જીસ કરી જે પણ તમારી આઈડી હોય તેને તમે આગળ મેન્શન કરી શકશો। રાઇટના આઇકન પર ક્લિક કરી દો, નામ તમારું સેન્ડ થઈ ગયું છે। એકવાર બેક દબી દો એટલે તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તમારે બીજું કાંઈ પણ કરવાની જરૂર નથી, બધી ઇફેક્ટ સેટ છે, ખાલી નામ લખશો તમારો વિડીયો બની જશે। સેવ કરવા માટે ઉપર જે શેરનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવ થઈને આવી જશે।